માસા, હા બોલ બેટા. હું મોટો થઈ ગયો હવે. હા તો તમારા માટે છોકરી બોકી તો શોધાવ. કેમ? હા, મારા લગ્ન કરાવો હવે. તાર કેટલા માસા છે? 6. છ ને પૂછી જોજે લગ્ન કરાય અને લગ્ન કર્યા પછી શું હાલત થાય. એ ઉભા રહ્યો, તમે શું શીખવાડો છોકરાને? તું વાલી વ્યવહારિક ઈ કે હું મોટો થઈ ગયો મારા તો છોકરી ગોતો એમ કહીશ. હા તો છોકરી કહો તો તમે એને હું ઊંધા રવાડે ચડાવો? એક તો બિચારો આ તમે મોટા છો ને એટલે તમને કહેવા આવ્યો કે મારા હાટુ કઈ ખારી છોકરી શોધો, તો તમે એને ઊંધા રવાડે ચડાવો કે લગ્ન ન કરે એમ કહો તમે એને? મેં કેમ કીધું તારે કેટલા માસા છે? મને એને એમ કીધું મારા 6 માસા છે. મેં કીધું કે તું 6 માસા કે તારા આટલું સારી ને સુશીલ છોકરીઓ ગોતે, કેમ કે તમે 6 બાકીની તારી 6 બહેનો છે એનું ગ્રુપ એ બહુ મોટું હોય, તો એમાંથી ક્યાંક એને તમારા જેવી સુશીલ ને સંસ્કારી સારી વ્યવસ્થિત આને મળે એટલે આઈ ભોગવે સુખ ભોગવે ને આઈ સુખી થાય. મને ખબર પડે બધી, તમે રેવા દો. એક તો તારે છે ને આની પાસે હવાય જ આની પાસે કોઈ દી સારી વાત જ ન હોય. આટલા વર્ષ લગ્ન ને થઈ ગયા માને કોઈ દી ક્યાં સારું બોલ્યા છે? જ્યારે હોય ત્યારે કઈક વાંધા કાઢ્યા રાખે છે. તારે એને નો કેવું કઈ. તને બેટા આ બધી વાત મારી પાસે કરવાનું તને તારી મમ્મીએ કીધું તું કા? તો આવી વાત હું કેમ અહીંયા હળગાવસ બેટા? હવે અત્યારે એક તો માન બટેકા પૂવા થવાના હતા, એમાંય બટેટું કાચું હોય. હવે આ હું આવશે ઈ ખબર નહીં પડે થાળીમાં. એટલે તમારે એમ કેવું રસોઈ ખરાબ બનાવું? એક તો આટલું હારું કરીને દઉં છું, શેની વાત જ નથી. તો એક તો ઈ 2-3 દી રોકાવે એવું તમારે એને સારી રીતે રાખવાનો છે ને હરાવો ફરાવવાનો છે. હાલ આપણે છોકરી ગોતાવી, આમ જઈ આવે છોકરી. અત્યારે ક્યાં જાઓ તમે ગોતવા? રાતના તમને 10 વાગે કઈ છોકરી જોવા મળશે? એ રીંગે બીંગે ક્યાંક બેઠી હોય તો પૂછી લો કે લગન તમારે બાકી છે કરવાના. એટલે રખડતું આપણે ગમે ઈ પકડીને લઈ લેવાનું એમ કયો તમે? ના ના એ તો ઉઠતું આપણે હારી ખાનદાની છોકરી ગોતવાની જ. કેવી ગોતવી? ખાનદાની. જો તમે આ બધું મજાક મસ્તી રહેવા દો જો મારી યારે. પૂરું લેવા દીધું, ખાવ બધું પૂરું. હવે કાલથી તમારે ગમે ઈ થાય છોકરી સરસ મજાની ગોતવાની. મારી બેનને છે ને મજા આવે આમ ઘરમાં મસ્ત તમારી બેનનું ધ્યાન રાખે, આનું ધ્યાન રાખે. હું કેમ તમારું ધ્યાન રાખું? સવારથી ઉઠો ત્યારથી ચા પાણી નાસ્તો જમવાનું, રાતનું જમવાનું, હાનનો ચા બધું કેવું કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ દઉં. એવી છોકરી મારે આના માટે ગોતવી છે. તમારા લોકોના ધ્યાનમાં હોય તો કહી જો આ મૂર્તિને પહેરાવવાનો છે અને હારી છોકરી જોઈએ છે જી એનું, એના મમ્મીનું, એના પપ્પાનું, દાદા દાદીનું બધાયનું ધ્યાન રાખે. ટાઈમ મળે તો પછી આનું ધ્યાન રાખે, બાકી મારે જેમ જય સિયારામ હાલશે. એટલે હું તમારું ધ્યાન નથી રાખતી? જો હરી ફરીને તમે મારી વાત લેતા જ નહીં વચમાં. હું તમારું આટલું ધ્યાન રાખું છું, બધાયને ખબર છે. પૂછજો, બધાયની કોમેન્ટ કરજો એટલે ખબર પડે હું આનું કેટલું ધ્યાન રાખું છું. તો અરે તમે આ બધું રહેવા દો, મારી બેન બિચારી શું બોલશે? તો એમ જ કહો ને. માસા માસી, મારી વાત સાંભળો. હા બોલ. મારા લગ્ન હજી ઘણી વાર છે. હું ફ્રી હતો, મારો ટાઈમ નહોતો જતો. આ તો ખાલી ટાઈમ પાસ કરવા માટે કહેતો હતો. એટલે ટાઈમ પાસ કરવા આટલું તું અમને અહીંયા મજા કરાવો છે? આ ધબધબાટી કરાવી હે? આ ઓલા બટેકા પોવા બારી અહીંયા બેઠી. માસી તમે રસોઈ કરવા જાઓ આ, અને તમે માસા ટીવી જો શાંતિથી આરામથી. ખરેખર બેટા તું અસરદારી મમ્મી ઉપર ગયો છે. શાબાશ. હવે જા લે જો. કાઈ વાંધો હારો છો બેટા, કાઈ વાંધો બેસ. ભલે ને કીધું માસન કાઈ વાંધો જો તું ચા નાસ્તો તારા માટે ગરમ ગરમ લઈ આવ.